જગત ને જીતી શકે. પ્રેમ કોને કહેવાય? શુદ્ધ પ્રેમ છે મામા. લેલા અને મજનુ, મને એક દ્રષ્ટાંત યાદ આવે છે, જૂની વાત, જેના માટે આજ ગીતો લખાય છે, જેના માટે ઇતિહાસો રચાણા છે. પ્રેમ કોને કહેવાય? ઈ લેલા અને મજનુ. લેલા ગાંડા, લેલા બ્રહ્મલીન થઈ ગયા પછી મજનુ ગાંડો થઈ ગયો. લેલા 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 કરતો જેને કહેવાય બેફામ ફરે. એમાં અંતરમાંથી નાદ નીકળી ગયો. લેલા મરી ગયા પછી ગાંડો થઈ ગયો મજનુ, અને અંતરમાંથી નાદ નીકળ્યો ને અલ્લાહ પ્રગટ થયો. બોલ મજનુ શું જોઈએ છે? કે તમે કોણ? તો કે હું અલ્લાહ. તો ઈ મજનુએ કીધું તું કે મારે અલ્લાહનું કામ નથી, મારે તો મારી લેલાનું કામ છે. ભલા માણસ, શું એના પ્રેમની તાકાત છે? મારે લેલાનું કામ છે. પછી ગાંડા જેવો થઈને ફરતો તો લેલા લેલા. એમાં બાદશાહને કોકે જઈને કીધું કે આનું કઈક કરો ને. આ જ્યાં ઉભો હોય ત્યાં વાતાવરણ રોવરાવે છે, વડલા રોવરાવે છે, ઝાડવા રોવરાવે છે, માણસોને રોવરાવે છે, આટલું વાતાવરણ ખડું કરી દે છે. આને કઈક કરો ને આનું. તો બાદશાહે 50 કન્યા, પૂર્ણ હિન્દુસ્તાનનો બાદશાહ, એને 50 કન્યાઓને ભેગી કરી અને ઊભી રાખીને મજનૂને કીધું કે આમાંથી જેનો હાથ પકડી લે એની સાથે તારા નિકાહ પટાવી દઈ, તારી શાદી કરાવી દઈ. અને મજનુ છે એક પછી એક કન્યાની સામું જોતો 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 હોરવો નીકળી ગયો ને હેઠું જોઈને કીધું કે આમાં મારી લેલા જેવી નથી. હે, પ્રેમ કોને કહેવાય? શુદ્ધ પ્રેમ, એની વાત કરું છું. લેલા જેવી. અરે બાદશાહે કીધું તું ગાંડો છો. હું માનતો નતો તું ગાંડો છો, પણ હવે પાકું, કારણ કે તારી લેલાને અમે જોઈ છે. આ 50 કન્યાઓ બધી તારી લેલા કરતા રૂપાળી છે. લેલા આવી નહોતી. તો મજનુએ કીધું કે તમે લેલાને જોઈ છે? કે હા. કે ખોટી વાત. મજનુ કે છે બાદશાહને તમે લેલાને નથી જોઈ. કે કેમ? તો મજનુએ કીધું તું કે લેલાને જોવા માટે મજનુની આંખ જોઈ. બધાયને લેલા નો દેખાય ભલા માણસ, એના માટે મજનુની આંખ જોઈ. પ્રેમની તાકાત છે. ભગવાન કૃષ્ણની ગીતા સાંભળવા માટે અર્જુનના કાન જોઈ, અને ગંગા સતીના ભજન સાંભળવા માટે પાનબાઈના કાન જોઈ. બધાયને નો સંભળાય, બધાયને નો દેખાય. એટલે છેલ્લે આ ફરમાઈશ છે. એટલા માટે કે કર રૂપ કરાલમ નહદ નટાલમ ભગતા ભાલમ ટીકદાના. પ્રલંબા